હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને દેવાનસિંહ પપ્પાને તો 6:30 ની જલ્દી હતી કે જટ હું વાડીએ વહી જાઉં હાથી હાંકવા માંડું। પણ હાથી હાંકવામાં જોઈ આપણે 3 માણસો, એટલે આપણે 2 માણસો અહીંયા વાડીએ હોય, એક નાનજી બાપા ને એક વાડીવાળા ભાઈ, પણ એક માણસ તો બહારથી લઈ આવવું પડે, એટલે એનું હાથી તો એ માણસ આવે ત્યારે જ જૂતે, એટલે અહીંયા આવીને બેસી ગયા છે। આમ મોઢું રાખીને બેઠા કઈ આવે જો તાકું મોટરસાઇકલ દેખાણું આવે હવે, પણ એમાં એવું છે કે કહેવત છે કે પારકી આશા સદા નિરાશા, એટલે તમારે બીજા માથે નિર્ભર રહેવું ને એ તો બહુ અઘરું છે, કારણ કે તમે એકલા જે કાર્ય કરવું એ કરી શકો, પણ માણસ જોઈ તમારે તો પછી એની ટાઈમ ઉપર આપણું કામ હાલે, એની માથે નક્કી થાય। અત્યારે ખેતી આકરી થઈ ગઈ છે કે માણસો મળે અને હાજર હોય તો જ કામ થાય, નકર તમે એકલા તો શું કરો? એ તો મને ઘરે હાઈને છે કીધું તું કે વેલા ઉઠાડજે, વેલા ઉઠાડ્યા, નાસ્તો વેલો કરી દીધો ને અહીં આવીને બેઠા છે। હાલ તું વેલું કરવું તું, પણ 1 કલાક મોડું થાય, કઈ વાંધો નહીં, પણ તમ છતાંય ખાતી ઉકલ છે હાઈ થાય ને તો આપણે મરચી પૂરી કરવાની વાત છે ને એ થઈ જાય। બીજું કહું આપણે હમણાં હું આંકવાની હોત ને તો અત્યારે કેટલું હાલી ગયું હોત, પણ હું આંકવા આવવાની નથી હમણાં, તો જો કે આવું જ નથી વાડીએ કઈ કામ કરવા જ નતો પરબારા જોડેલ કમ્પ્લીટ જ હતું, હાઈ ના ભાગ્યા પરબારા। તો આપણે આવી ગયા અત્યારમાં ચોરી લેવા, એટલે ચોરી આપણે મારી રૂહીને ચોરીનું શાક બહુ જ વાલું, એટલે મને યાદ આવી ગયું, મેં કીધું લેતું જ જાય પછી જ ઘરે જાય, ચોરાને ચોરીને મિક્સમાં વાવેલું છે, ચોરીનું શાક લાગે સારું। હમણાં આપણે એકવાર બનાવ્યું હતું એટલે ત્યારે મને એવું યાદ આવ્યું, મેં બાને કીધું, મેં કીધું રૂહી બિસાડીને બહુ ભાવે, અને હોસ્ટેલમાં તો છોકરીઓને આવા શાક તો કઈ મળે નહીં ને, જાજી સંખ્યા હોય એટલે એ તો ઘરે આવે ત્યારે જ મળે, એટલે આપણે હવે ચોરી ઉતારી લઈ, કારણ કે આગળથી તો વીણાઈ ગઈ હોય ને આ લોકો શાક કરવું, એટલે એટલી બધી આગળ ન હોય, આમ જઈશ ને એમ વધુ હોય છે। ચોરી જોઈ પાછી જાજી થોડી કે તો થાય નહીં, આમટા માણા હોય એટલે। તો હવે આવી જાજી લૂમીને ઝૂમી ચોરી વીણીને આવી ગયા, ને દેવાનસિંહ પપ્પા હાથી લઈને આવી ગયા, પણ આપણે મરસીમાં પારા બાંધવાના છે, પણ હજી સેટિંગ કરતા થોડીક વાર લાગે। જો અત્યારે આપણે કામ છે મરચીમાં પારા બાંધવાનું, એટલે કે મરચી આપણી મોટી થઈ જાય અને પારા બંધાઈ જાય તો વરસાદ આવે તો એને ટેકો થઈ જાય, એટલે કે નમે નહીં, અને એનો ભેજ મૂરિયા પાસે એમને જળવાઈ રહે, અને પાણી પાવું હોય તો આપણે પાણી પાવું અમે સારું રહીએ, કારણ કે વરસાદ નહીં આવે એટલે 2-5 દીમાં પાણી હાલતા કરશે, આપણે ઠીકામાં ટપક છે એટલે પ્રશ્ન નથી। તો આપણે પારા કઈ રીતે બાંધી, તો કે અમારા એરિયામાં આપણે સક્કા હોઈએ પારા બાંધી, જે આપણે આવી પ્લેટું હોય, જે આપણે સક્કા આવી રીતે પ્લેટુના બનાવેલા હોય, એટલે આપણે તઈની હાથીમાં ફિટ કરી દીધા છે, એટલે એક આયરે તૈનાઈ જાય અને તૈનાઈ આવે। અને બીજા નંબરમાં આપણે ટ્રેક્ટરમાં જે મોલ્લો હોય એ મોલ્લામાં આપણે 20ની રાપુ પૂરેલી છે, એટલે 2 પાટલા હિલા જાય, એટલે એક ટ્રેક્ટરમાં 4 કામ એક આયરે થાય, એટલે તમારું ગમે એટલું હાથી હોય તોય તમારું હાથી હાઈન થાય ત્યાં નીકળી જાય, હાઈન થઈને 40 વીઘાનું મરચી કે કપાસ કે જે કાંઈ હોય એ હાથી હાકી નાખે, એટલે ડીઝલનો બચાવ થાય, સમયનો બચાવ થાય, અને કામ ઉકલે તો તમને કામ કરવાની મજા આવે। એટલે એકાયરે જાજુ કામ લેવા માટે આપણે ટ્રેક્ટરમાં 4 હાથી ફિટ કરી દીધા। 4 હાથી 4 માણસો જોઈને પાછા માણસો 4 જ જોઈ, તઈને હાંકવાળા ને એક ટ્રેક્ટર હાકે, અને તઈને હાથી એકાયરે ઉપડી જાય, કારણ કે આપણે જે પાઇપ સિસ્ટમ ફિટ કરેલી છે, એટલે વાહે જે હાથી હાંકતા હોય એને શેઠે પોગે તો એને હાથી પાસેથી શેઠું ખસી જવાનું, હાઇડ્રોલિક ઉપાડી એટલે ઓટોમેટિક બધું ઉપડી જાય ભેગું, એટલે આપણે થાકોરો ન લાગે। આ સકામાં તો બહુ થાકી જાય હો, નકર ન હોય પાઇપ ઉપાડવાનું, મને ખબર
આ ઉપાડવા પડે ને એટલે થાકી જ જાય. ઈ ઉપાડીને ટ્રેક્ટરમાં ભેગું વરવું હા એટલે લાગવાની 80% બીક રહે અને ઘણી ફળે લાગે હોતા પણ આપણે એની રીતે ઉપડી જતું હોય તો એ લાગવાનો પ્રશ્ન ય ન રહે અને કામ એકદમ સહેલાઈથી નીકળી જાય. એટલે હવે આપણે ધીમે ધીમે મંડી હાંકવા. આમાં અમે ધીમે ધીમે જ હાંકવું પડશે. હા. મરસી આપણી મોટી થઈ ગઈ છે ને એટલે ભાંગવાની બીક ન લાગે. સકામાં તો ભાંગે નહીં પણ ઓલા હાથીમાં ધ્યાન રાખવાનું છે. એટલે આપણે હવે મેન પ્રશ્ન તો એ છે કે ટ્રેક્ટરની જે સાઈઝ હોય એનાથી મરચી ઊંચી થઈ ગઈ છે એટલે હવે આપણે હાંકવા તો આવ્યા ધીમે ધીમે હાલી જાય એક ફરે તો પછી હવે ટ્રેક્ટર હાથી નહીં હાલે. કદાચ બધું એક ફરે હાલે તો આપણી મરચી કમ્પ્લીટ થઈ જાય મોટી. તો મરસી આપણે ધારી હતી ને એથી મોટી થઈ ગઈ છે. હા મરચી જો ગોઠણ લગી આવી ગઈ છે પણ તેમ છતાંય ધીમે ધીમે જો હાલે ને તો એક ફર હાકી નાખવું છે. ત્યાં સખા તો હાલે જ ઓલા હાથીનો પ્રશ્ન રહે તો પડી જાય. આપણે નુકસાની થાય એવું નથી કરવું. ભલે બળદ કેવા પડે કે પાછું હાથી આખું પડે તો કઈ પ્રશ્ન. મરસીમાં પારા બાંધવાનું થઈ ગયું ચાલુ અને આપને ખબર જ છે કે એક જ વાર ટ્રેક્ટર હાલશે એ માંડ કરીને આ પછાટે બહુ મોટી મરસી છે એમાં તો થોડીક નુકસાની આવે છે આગળ આવી રીતના નમી જાય પણ મરચા નથી ને એટલે પ્રશ્ન નથી. એકવાર ધીમે ધીમે હાંકી નાખે પછી તો હાલશે જ નહીં. તો આપણે ખબર જ છે એક હાથી હાલશે ટ્રેક્ટરનું પછી બળદ લઈ આવશે. આ નહીં હાલે. જો આપણે એટલી બધી નમતી જાય તો આ મરસી જો આટલી બધી આગળથી આમ નમતી જાય છે તો ભાંગી ન જાય ને. એટલે મહેશ કે ભાંગે હે મરચી બહુ વાંધો નથી પણ હેઠે સુપરી બાંધ દેવું એટલે આપણે દેશી જુગાડ કરી લેવું. હેઠે સુપરિયું લુગડું બાંધ દેવું ને એટલે ક્યાંય બોલમાં કાંતે ભરાય નહીં ધીમેકથી લહરી જાય. એટલે ઓલા શેઠે જઈને એક એટલું કરી લઈ કે લુગડું બાંધે ને તો આમ લહેરે જાય એમ એટલે વાંધો ન આવે. પણ થોડાકમાં રાવે બહુ મોટી હોય એટલી બધી હજી નુકસાની થાય એવું નથી પણ હાથી કમ્પ્લીટ થતા જાય છે. કઈ તૈન હાલે છે ને એટલે કામ ઉકલે હે. હાથી ભેગી મરસી કમ્પ્લીટ કરી દેતા ને પછી હાથી નું શું કામ છે? મરસી થઈ જાય તો રેડી નથી વાંધો એટલો બધો તો વાંધો નહીં. જોઈ લેવું તો આમ તો થોડોક પ્રશ્ન રહે જ. ઓલી બાજુ તો બહુ મોટી મરસી છે. ભાગમાં રહે પ્રશ્ન. હા એ તો છે જ. નમીન પાછી આ ઊભી થઈ જાય ભાંગતી તો નથી. ને ખડ તો આપણે કઈ રેવા દીધું જ નથી. એકદમ ચોખ્ખી મરચી છે સરસ. અને આપણે હવે ખડ અત્યારે લગન નથી થયું ને એટલે હવે થાય નહીં. હાથી આપણે બળદનું આઈકે રાખશું. પારા બંધાઈ જાય ને પછી ખડ ન થાય. ભાઈ વાડીએથી આટો મારીને આવી ગયા અને કાંતિભાઈ હવાર થઈને 2 વાર વાડી આટો મારવા જાય. કા મરસીનું નિરીક્ષણ કરવા કાંતિભાઈ ને જવું જ પડે. આજે ગયા હતા ને દેવાનસિંહ પપ્પાના દેવાનસિંહ પપ્પા પૂછે કાંતિભાઈ ને કે મરસીનું કયો માહિતી આપો એટલે કાંતિભાઈ દો ને જો કે હું કરવાનું પીરિયો પાવાનું કીધું તો કા ડબ્બામાં ના પાછા બાંધવા પડે હજી બાંધવાના 3 વખત બાંધવાના. પાણી જાય ને એટલી હા પાણી તો અસલ હાલે. પાવાનું કી હોય છે ને પાણી ફૂટી જાય છે હજી બાંધવી પડે. હવે કઈ બાંધવાની જરૂર નથી. સરળ નથી. અને કાંતિભાઈ કંટોલા ગોતી એવા કંટોલા અમારે કાંતિભાઈ ઘટવા જ નો દે. કા નહીં આવે જ. તાજા તાજા તમને શાક ભાવે કે ન ભાવે? કંટોલા ઈ સેવા કરે છે. જો એને નથી ભાવતું એને આપણે બીજું શાક બનાવી દેવાનું. પણ અમારે રૂહીને એને તો કંટોલાનું શાક ભાવે. જો એના હાટું લઈ આવ્યા. કાંતિ દાદાને ખબર હોય છોકરીઓ હોસ્ટેલમાંથી આવી છે ને એટલે એને ભાવે એટલે વીણી આવું. કા બરોબર. હા અમારા છોકરાઓને ગમે હો તમે રોકાવી.
જો દેવાંશ નહીં ગમે. તને ગમે ભાઈ? ગમે દેવા. હે જો એને ગમે તો કાંતિ હતા વૈયા જાય એને ઘરે. એને કોઈએ કીધું નથી એવું મારે મેરે ઉતારે. જો મેરે વી લઈ આવી આપણે સીંધવાનું નહીં કાંતિભાઈ ને. થોડીક વાર ઓલો હાથી દબાયો. હા ઘડીક વાર હા 10 હાથ નાડો હાથી દબાયો. હા તો સારું તમને આવડે બરાબર રીતે સારું આવડે. સારું આવડે. તો નાનજી બાપો કે રાખો. હા મેં જાયલું પછી મેં હકાવ્યું. તે સારું ને. અને આપણે કાંતિભાઈ ને ગમે એટલું રોકાય કઈ કામ નહીં સીંધવાનું એને મન પડે એ કામ કરે કા. મારું મન પડે એમ આટો મતલબ હા થોડાક વાર ગાજર જેવાનો તો ખોડ હા સીધામાં એક પાછો રહી નહીં. હા ઈ સાચી વાત. વાળીએ ચક્કર મારી આવો તોય ઘણું આપણે કામ ન કરો તો કાંઈ નહીં. દેવાંશી પપ્પાને હચવારો થાય ને એને એમ થાય મોટા ભાઈ આવ્યા. તમને મેં જોયા તો ઓલી બાજુ નહોતા આવતા. હા ઈ તો હું ચોરી વીણીને આવતી હતી. જો હવે આપણે હાઈતમ આવે છે ઢોકળી એટલે આપણે થોડી થોડી રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈશું. રસોઈ આપણે બપોર પછી બને સવારે તો ફ્રી થાય નહીં. દેવાંશી નુહે ઉઠે મોડી મોડી પછી બિસાડ્યું મને એમ થાય કે ન્યા તો ભાખરી ખાતી નથી સ્કૂલે તો એટલે અહીંયા ગરમ ગરમ ભાખરી બનાવી આપણે ખવડાવીએ એટલે ઉઠે 8:30 9 ત્યાં ગરમ ગરમ ભાખરી ને ફ્રી થાય ત્યાં બપોર થઈ જાય. રસોઈ આપણે બપોર પછી જ બને એટલે અત્યારે આજ કીધું થોડુંક બનાવી લે એમ. ઈ વેલું બનાવી લીધી કઈ બગડે નહીં. તીખા ગાંઠિયા આપણે 15-20 દિવસ તો બનાવતા હોય ખાતા જ હોય બધા ઘરમાં એટલે કીધું ઈ પેલા બનાવી લે. આપણે સેવનો લોટ બાંધી લીધો છે ને હવે તીખા ગાંઠિયાનો બાંધી લઈ. જો એમાં અજમા તીખાની ભૂકી મીઠું ચટણી અને હિંગ અને થોડુંક તેલ નાખશું. આમાં બહુ મોણ ન હોય કારણ કે તીખા ગાંઠિયા કડકડિયા જોઈએ ઈ પોચા ન હોય એટલે 2 પાવડા તેલ. હવે આપણે તીખા ગાંઠિયાનો લોટ બાંધી લઈ. આપણે સેવ બનવાનું થઈ ગયું ચાલુ. અને આપણે કાંતિભાઈ વાડીએથી મરચીમાંથી ઘરના મરચા લઈ આવ્યા છે અને મરચાનું મુહૂર્ત ખાવાનું આપણે ભાણે છે એટલે કાંતિભાઈને હાથેથી થાય. કાંતિભાઈ શરૂઆત કરશે આપણા મરચા ખાવાની. વાડીએથી લઈ આવ્યા અને એને ઉપર ઈમેલ ઉપર જ અમારે રૂમમાં બેઠા હોય ત્યાં હોય એકલા. એને એકલા માણસો રહેતા હોય ને એને એકલા જ ગમે. આપણે નીચે બોલાવી કે જમવા આલો ખાવા આલો ચા પીવા આવો એટલે આવી જાય. હા જો બસ. અને કાંતિભાઈ ને આપણે ગરમા ગરમ સેવ ખાવા બોલાવ્યા ગરમા ગરમ મરચા. જો આપણે કાંતિભાઈ ને ગરમા ગરમ સેવ અને મરચા. સેવ કેવી થઈ છે? સારી થઈ છે ને? એવી થઈ ને? અને આપણે ગમે હાઈટમની રસોઈ બનાવશું ચાખવાની કાંતિભાઈ ને જ છે. ઈ જ કહે કેવી બની. કેમ તમારે જ કહેવાનું હો. એટલે તમને અગાઉ હાઈટમ કરવા તેડાવી લીધા છે. તમારી કિંમત કરી ને સારી વસ્તુ માલ સારો બનાવે. હા એમ. સેવમાં આપણે 3 દાણા તો થઈ ગયા છે. આ ચોથો છે. અને આપણે તેલ બકડીયામાં જાજુ મૂક્યું છે ને બકડીયું મોટું મૂક્યું છે એટલે એક ખંચો એક ઘાણમાં માલે એટલે આપણે ફટાફટ બની જાય. વાર ન લાગે. આપણો ગેસ એ સારો ફાસ હાલે છે. નકર પાછું આખો ઘાણો નાખી એક ખંચો આખો તો તેલ ચડી જવાનો પ્રશ્ન રહે. પણ આપણે એ નથી રહેતો તેલ જાજુ મૂકી નાખીએ અને ગેસ પાછો બહુ ફાસ હાલે છે. નકર ઈ પ્રશ્ન રહે. આમ દેવાસી તારીખ આવી છે બેહી જા ગરમા ગરમ ખાઈ લે. જો આપણી સેવ બની થઈ ગઈ તૈયાર. અને કાંતિભાઈ એમ કહે છે કે બહુ સેવ ખવડાવી એમ. જોઈશે હજી કા માન ખૂટી છે નકર હજી લઈ લેજો. આપણે પાછી બનાવી લેવું હજી હાઈ તમને વાર છે. હા અને આપણે તીખા ગાંઠિયાના 2 ઘાણવા બની થઈ ગયા તૈયાર. આજે આપણા ગાંઠિયા એકદમ સરસ પોચા જ બન્યા છે. ઓલા આપણે ક્યારેક ક્યારેક બને ને તો આમ ચવાય નહીં એવા બને પણ આપણે આ બાર જેવા સરસ પોચા જ બન્યા છે. હવે આપણે ગાંઠિયાનો ઘાણવો પાડી દઈએ તેલમાં.
તેલનો ધુવાળો બહુ લાગે આપણે રસોડામાં. ને આમ તો અત્યારે આજ તો વાતાવરણ એવું છે કે એકદમ માયને તડકો જ છે, એટલે ગરમી છે, એટલે વરસાદ પાછો આપણે આવી જાય હાઈતમ આઠમ ઉપર. એ ઉપાધિ નહીં રે, નકર હાઈતમ આઠમ ઉપર ખેડૂ નવરા નહીં રે, પાણી પાકાય છે. એટલે ભગવાનની દયાથી પાછો વરસાદ આવી જાય ને તો બધા નિરાતે હાઈતમ આઠમ કરે. રૂહી ને દેવાંશી રોંઢો થયો એટલે કે મમ્મી મેગી કરી દે, અને મેગી તો 2 મહિના થયા જઈડી નહીં હોય. જઈડી હતી ત્યાં હોસ્ટેલે એકવાર ખવડાવી હતી તે સારું લ્યો. તો 2 મહિનામાં એકવાર ખવડાવી હતી. આમે આપણે મેગી અહીંયા આપણે 20 દિવસે કે મહિને જ કરી દઈશી. ઘરે 2 દિવસે ને 2 દિવસે મેગી બનાવી દેતા નથી, એટલે આજે આપણે મેગી બનાવી દીધી બેયને. ને મેગી તો લગભગ છોકરાઓને બહુ વાલી જ હોય કા કાંઈ ન હોય એટલે એમ કે મેગી બનાવી દો. દેવાંશ તે ખાધીશ કોઈ દી મેગી? એમ હલાવી દે. એને બધા યાર ડીશ લઈને બેહવું પડે. તૈયાર થઈ ગયા અને તૈયાર થઈને જવું છે મોગલમાએ. આજે મંગળવાર છે એટલે દેવાંશી, રૂહી ને કાંતિભાઈ ને બધા છે તો કીધું મોગલમાએ દર્શન કરતા આવી. ત્યારે આપણે જવું છે મોગલમાના દર્શને, કારણ કે છોકરી આવી છે. અને કાંતિભાઈ મેન તો કાંતિભાઈ કે પરસ તે ગાડી લીધી પણ મને બેહાડ તો ખરી ગયા. હાલો ફરવા તો લઈ જાય જુનાગઢ. જુનાગઢ જવું છે તો આપણે દેવાંશી ને મૂકવા જવું તેથી જુનાગઢ લઈ જાવ. અને કાંતિભાઈ ને આપણે આગળની સીટમાં જ બેહાડ્યા છે. મહેમાન ને માન દેવું પડે બરોબર ને? કા કાંતિભાઈ? પડે ને, મહેમાનને તો માન દેવું પડે ને. કાંતિભાઈ ને હાંકતા આવડે જરીક જો ને આપવી હજી મને માન કાંતિભાઈ નું કાંતિભાઈ. હાલો ઉપર હાલો બેહી જાય. મુસલમાનના મંદિરે પહોંચી ગયા ને આરતીમાં જ પહોંચી ગયા. તો સારું છે મોડા આવ્યા તો આરતી કરવા મળશે. લાભ મળી જાય. હા, અને આરતી ચાલુ થઈ છે ત્યાં આપણે ગાડીને નીચે ઉતરા. હવે આરતીમાં જઈ આવી. મોડું થયું એ સારું થઈ ગયું.